અત્યારે રાતના 12 વાગ્યા હે 12 વાગે રમતો રમતો પડી ગયો હાથ ભાંગી ગયો હું થયું તું શોટ આવ્યો તો કરંટ લાગી ગયો અહીંયા સુધી તમતમાટી બોલી ગઈ આવી ને કોકું આવી ને ટેકો મળી જાય માથે જો ઘરના ઘા મારી જમીનમાં નાખી દઈએ દતો જાય છે જો મને એમ કહે છે એક દે હજી કેમ છે જમાવટ છે ને આ ડેમ એટલું ભરાઈ ગયું ફાયર સાઇટી છે 3 કેરાની અંદર ઓલીમાં તકલીફ ન પડવી જોઈએ મગફળીમાં ન પડવી જોઈએ અને ગોળ પાન ને લાંબા પાંદવાળું ખોળ પણ વહી જવું જોઈએ શકેત દવા છે અદામા કંપની કારણ કે આનું રિઝલ્ટ છે ને 6-7 દી પછી આવે હેલો મારા યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં અમને પણ મજામાં જ થઈ અને ભગવાન મુરલીધર બધાને મજામાં રાખે જય જવાન જય કિસાન અને દેશના શહીદના ચરણમાં વંદન કરીને શરૂઆત કરી છે એક નવા વ્લોગમાં અને તમારા બધાનું સ્વાગત છે આપણે આવી ગયા છીએ વાડીએ અને છાંટવાની છે મગફળીમાં દવા કઈ દવા છાંટવાની છે ખળની જે 2 દી વરસાદે ધમરોડી નાખ્યા ને ખળ મગફળીમાં ઝીણું થઈ ગયું છે ઝીણું હોય ને ત્યાં છાંટી દેવાય આપણી મગફળી થઈ ગઈ છે 25 દિવસની અને પારે છે તુરડાય થઈ છે 15 દિવસની તો આપણે બેયનું ધ્યાનમાં રાખીને દવા છાંટવાની છે ભાઈ તુરદારમાં તકલીફ ન પડવી જોઈએ મગફળીમાં ન પડવી જોઈએ અને ગોળ પાન ને લાંબા પાંદવાળું ખોળ પણ વહી જવું જોઈએ તો એના માટે આપણે એને એક અખતરો કરવાનો છે આજે કે દવા લઈ આવ્યો છો શકેત અદામા કંપનીની બતાવું શકેત દવા છે અદામા કંપની મને 2-4 જણાવે એમ કીધું ભાઈ તુરદારને નડતું નથી ને રિઝલ્ટ પણ સારું છે મગફળીને પણ બહુ નડતું નથી તો આપણે ટ્રાય કરી જો તુરદાર 15 દિવસની થઈ છે ને જો એવડી થઈ છે બતાવું આ તો બસાતે છે એટલે પાણી ભરાણું હતું ને થોડીક પાંદડા બરે છે એવડી મતલબ 15 દિવસની થઈ છે અને કે આનું રિઝલ્ટ છે ને 6-7 દી પછી આવે ત્યાં સુધી આવે નહીં 6-7 દી પછી આપણે ફાઇનલી ખબર પડી જાય કે ભાઈ તુરદારમાં તુરદારને કેવીક ડેમેજ કરી છે કેવીક નડી છે મગફળીને અને ખડમાં કેવું રિઝલ્ટ છે તો 6-7 દિવસ પછીના એક વ્લોગમાં તમને હું બધું બતાવવાનું તો હવે બહુ લાંબુ ખેંચ્યું નથી વર્ગી જાય ફટાફટ દવા છાંટવા હવે મગફળીમાં દવા છટાઈ ગઈ દવા તો છાંટી પણ પ્રોબ્લેમ એ આવી ગયો કે છાંટતો હતો ને તો 3 કેરામાં દવા રહી ગઈ જે આપણે અદામાનું ભાઈ શકેત છાંટતા હતા ને તો પછી મેં એવું વિચાર્યું કે ભાઈ આપણે આગળ ઓલી શ્વેતા સુપરની અંદર છાંટી હતી ગ્રીન ફાયર છે આ પણ ગોળ પાનની દવા આવે મગફળીમાં છાંટવાની આવે તો 3 કેરામાં છાંટી હતી ને એમાં આપણે આ ગ્રીન ફાયર છાંટી છે 3 કેરાની અંદર ઓલી ઘટી આપણે શકેત ઘટી ને ત્યાં ગ્રીન ફાયર છાંટી છે તો આપણે ખબર પણ પડી જાય કે ભાઈ રિઝલ્ટ કોનું સારું છે શકેતનું સારું છે ગ્રીન ફાયરનું સારું છે શકેત કેવીક નડે છે મગફળીને ગ્રીન ફાયર કેવીક નડે છે ઉમાં કેટલા દીનું રિઝલ્ટ કેટલા દીએ રિઝલ્ટ આવે આમાં કેટલા દી આવે ઉમાં કેવું બરે આમાં કેવું બરે એ બધી આપણે ખબર પણ પડી જાય તો 6-7 દિવસ પછી હું તમને છે ને એનો પણ એક વ્લોગ બનાવીને બતાવી દઈશ એટલે આપણે પણ ખબર પડે કે ભાઈ શકેત કેટલા દીએ લાગે ગ્રીન ફાયર કેટલા દીએ લાગે કેવીક નડી કેવું રિઝલ્ટ આવ્યું શું છે શું નથી તો વિડીયોની અંદર અને જો નવા આવ્યા હોય ને તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં રહેલ બેલ આઇકોન દબી દેજો જેથી કરીને આપણા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે અને વિડીયો સારો લાગે તો શેર કરી નાખજો લાઈક કરી નાખજો તો આપણે આવી ગયા છે પંસારામાં અમુક તમને તો અમુકને ખબર નહીં પડતી હોય પંસારો મતલબ અવરાવરું જગ્યા અને જ્યાં ડેમને નીચાણવાળો હોય ને ત્યાં પાણીનો સંગ્રહ થતો હોય ને ઝાડવાનું ઉગતા હોય પંસારો કઈ મારા ખેતરથી આગળ 3 ખેતર પછી આ ડેમ છે આ ડેમ એટલું ભરાઈ ગયું એની પારી અને આ એ ડેમ છે આની પારી આગળ છે આ ભરાઈ ગયું હોય ને આ ભરાઈ જાય ને એટલે આ પારી છે ને આ પારી માથે 2 ફૂટ પાણી હોય ને પછી ભાદરવા મહિનામાં દવા છાંટીને જો અમે અહીં નાવા આવતા હોય એની મજા આવે ભાઈ અને આપણે જવું છે અત્યારે જો આગળ ઓલા વાવવા છે રોપડા આંબા નાન તેને બધું કે ભરી જરીક સલાહ સૂચન દેવા જવું હોય કે જરીક આવજે ને કઈ રીતે વાવવા આપણે જરીક જઈ આવી તો નહીં તો ડેમ ભરાઈ ગયું તો બતાવી દઉં આ હજી ખાલી છે આ એટલું ભરાણું છે હજી જો કે અડધું નથી ભરાણું બાકી એક 4-5 ઇંચ તો રાઉન્ડ મારી દે ને હેડકોથી એટલે ભરાઈ જાય પછી મોજ એકદમ લીલું પાણી હોય છે ભરાઈ ગયું હોય અને ભાદરવા મહિનામાં અંદર ભાદરવો મહિનો આવે એટલે પાણીનો જે ડોર હોય નીચે બેસી જાય અને પાણી તાજું હોય
અને મારી પાસે ગઈ સાલનો ફોટો છે એક તમને બતાવું જો આ ડિસ્પ્લે ઉપર આવ્યો કેમ છે જમાવટ છે ને એવું લાગે સ્વિમિંગ પુલમાં નાહી છે જો આવો નજારો હોય હું તમને આનો વ્લોગ બનાવી જો મારો હરી કરીને જો ભરી દે ને ડેમ તો આનો વિડીયો બનાવીને તમને બતાવીશું કલમો લેવા છે જોરદાર જોરદાર મોટી મોટી કલમો જોઈ લ્યો આંબા એવડે 10-10 ફૂટના હે કારણ કે 2 ફૂટ તો હજી ઘરી ગયા આમાં આવતી સિઝનમાં સીધી કેરીયું અને જો વાહના બંબુનું આયોજન કરેલું છે ભાઈ વાહના બંબુ છે ને જો આંબાની સાઈડમાં ખોડી દેવાના અને પવનથી ઝાપટી ન હગે પવન એને એક આ બાજુ જો કૌશલ્ય દતો જાય છે જો મને એમ કહે છે એક દેહીને હજી મને મારવાની કોશિશ કરે છે બાકી જો આ પંખીડા માટે ઉમરાન પીપરાન આવું બધું વાવી દીધું છે પાણી મીઠું છે ડેમ પંસારાનું ઘાયઘા થઈ જાય જમાવટ મારી જાય બાકી સુમાહાની અંદર મેં કીધું એમ દરેક ખેડૂતે ભાઈ એક બબે ઝાડવા વાવતા જાજો વરસાદ વરાવો હોય ટાઈમસર ને વ્યવસ્થિત તો એટલે પછી આ રીતે 2 બાંબુ ખોડી દીધા એક અહીંયા હે અને ટેકો મળી જાય માથે જો ઘરના ઘા મારી જમીનમાં નાખી દઈએ અને માર દેવાની દોરી અને અહીંયા છે ને ભાઈ જો આ રીતનો સાડીનો કટકો હોય ને સીથરું કે એ મારવાનું આગળ રાખવું આ હિંદરી ના હાલે આ હિંદરું શું થાય આ થડની વૃદ્ધિ થવાની છે વિકાસ થાય થડનો વિકાસ થતો જાય ને મોટું થડ થતું જાય એટલે એ છે ને હિંદરી કે વારો કે એવું તમે બાંધો ને ઝીણી દોરી તેમાં બેસી જાય ત્યાં ગાળો પડી જાય ત્યાંથી પછી ડાયર કપાઈ જાય એના માટે કોરી પટ્ટી અને કોટનનું કપડું બાંધવાનું આગળ વધારે રાખવો એ છે ને આને ડેમેજ કરે ને ડાયરને ત્યાંથી તોડી નાખે અમુક ટાઈમે અત્યારે અમે આવી ગયા ઉગેડા બધા પાણી મમ્મીને હાથ મૂકતો હતો ને પછી બધી હાથ પકડતા જાય એમાં કૃપાને ખાવી ને કોકું ખાવી ને તમને ઓર્ડર આપી દીધો એમાં 2 મિનિટ નજર આવી જાય ઘરે મોટર બરી ગઈ હતી ને વાડી આવ્યો ને તો જ્યાં બધું બરી ગયું આ બધું બરી ગયું જો ભાઈ હવે આ વાય લઈ આવીને જ્યાં બધું કમ્પ્લીટ કરું છું 10-12 દી પહેલાં પંખો બરી ગયો તો હવે આ બરી ગયું કરમની કઠણાઈ આનું નામ પણ હરી કરે એ ખરી હા પેલા એકવાર હા ખાઈ લો હું ચીતું શોટ આવ્યો તો કરંટ લાગી ગયો શું કરવા કે જો આ છે ને ભાઈ આ 2 શેડા તો મેં કાઢી નાખ્યા હતા આ ફ્યુઝમાંથી જો અર્થિંગનો રહ્યો દેખો ન્યુટ્રલ ભાઈ અર્થિંગનો કાઢતા ભૂલી ગયો તો એમાં રિટર્ન ક્યાંક થતું હોય છે સુમાં હું હે વરસાદ છે ભેજને કારણે રિટર્ન થયું છે ભાઈ કરંટ લાગ્યો તો અહીંયા સુધી તમતમાટી બોલી ગઈ અને રહી ગયો ભાઈ હરી કરે એ ખરી કેમ કરતા પડ્યો અમે વાતું બધા દોસ્તારો કરતા હતા ને આરતી બાપુ ગયા ને તે વાતું કરતા કરતા મન લઈ ગઈ છે કે પડી ગયું કે રાતના 12 વાગ્યા હે 12 વાગે રમતો રમતો પડી ગયો હાથ ભાંગી ગયો ડાબડી છો જમણોડી છો જમણી તો આ અહીંથી લખા હે ને હા તો ભણવાનું ચાલુ ને એટલું જ વળી સારું ભણવાનું ખોટી નથી થતું બાકી એટલું જ જોતું હોય કા એમ